નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય એસપી એની અંદર આજનો આપણો ટોપિક છે શેરના હપ્તા. ચલો શેર હપ્તા ટોપિક ઉપર પહોંચીએ એ પહેલા વિદ્યાર્થી મિત્રો તમને એનું બેઝિક નોલેજ આપી દઉં. તમને બધાને ખબર હશે કે બહુ મોટી અમાઉન્ટ હોય, બહુ મોટી રકમ હોય તો આપણે એક સાથે કેસમાં લઈ શકતા નથી. ફોર એક્ઝામ્પલ આપું, તમારે કોઈ ગાડી લેવી છે, 4 વ્હીલ, પણ તમે શું કરો છો, એ 4 વ્હીલ તમે એક સાથે કેસમાં લઈ શકતા નથી. તમારે લેવી તો છે જ, એટલે તમે શું કરશો, એને ઇન્સ્ટોલમેન્ટ એને હપ્તા ઉપર લેશો. ડાઉન પેમેન્ટ ભરી અને પછી જેવી તમારી ઇન્કમ એ પ્રમાણનો તમે મહિનાનો હપ્તો નક્કી કરશો. કમ્પ્લેટ. હવે એ તમે જેટલા 2, 3, 4 વર્ષ જેટલા વર્ષનો તમે હપ્તો નક્કી કર્યો હોય એ પ્રમાણે તમે હપ્તા ભરતા જશો, એટલે એ પ્રમાણે જેવું વર્ષ પૂરું થશે એવો તમારા હપ્તા પણ ક્લિયર થઈ જશે. તો એને તમે શું કહો છો કે મેં મારી ગાડી હપ્તેથી લીધેલી છે, હપ્તા ઉપર લીધેલી છે. ક્લિયર? આ તમને બધાને ખબર છે. ઘર છીએ તો ઘર આપણે લોન ઉપર લઈએ છીએ, ધીમે ધીમે આપણે એના હપ્તા ભરીએ છીએ. સેમ એવી જ પ્રોસેસ અહીંયા શેર બજારની અંદર પણ થાય છે. મારે શેર લેવો છે પણ મારી એટલી કેપેસિટી નથી કે હું શેરના જેટલી કિંમત છે એટલી કિંમત એક સાથે કંપનીને આપી શકું. તો શું કરવું? તો એનું સોલ્યુશન પણ કંપની ધારા 2013 ની અંદર આવી ગયું. તો 2013 એવું કર્યું કે જે લોકો એક સાથે બધી રકમ નથી ભરી શકતા તો કંઈ વાંધો નહીં, હપ્તે હપ્તે તો ભરી શકશે. એટલે એને એક નવું માર્કેટિંગની અંદર લાવવા દીધું અને એને નામ આપી દીધું શેર હપ્તા. 10 રૂપિયાનો શેર હોય, હું એક સાથે 10 રૂપિયા નથી ભરી શકતી, તો એને હપ્તે હપ્તેથી જેટલો હપ્તો નક્કી કર્યો હશે એ હપ્તો મારે ભરવાનો. જ્યારે હું ફોર્મ આપું, જમા કરાવું, જેટલા રૂપિયા માંગ્યા હોય એટલા રૂપિયા મારે જમા કરાવવાના. એને કહેવાય શેર હપ્તા. જોઈએ હવે શું કહે છે તે. કંપની જ્યારે શેર બહાર પાડે ત્યારે શેરની મૂળ કિંમતની તમામ રકમ એક સાથે ન પણ મંગાવે, કંપની પોતાની જરૂરિયાત મુજબ આ રકમ હપ્તે હપ્તે મંગાવી શકે છે. મારે અત્યારે મારી કંપનીની અંદર 10 લાખની મૂડી થાય ને એટલે જ પૈસાની જરૂર છે, તો હું શું કરીશ, ભલે મેં શેર બહાર પાડી દીધા, 10 લાખ ભેગા થાય ને એટલી જ હું રકમ મંગાવીશ, બાકીના 10 લાખ રૂપિયા જ્યારે જરૂર પડશે ત્યારે મંગાવીશ. એને શું કહેવાય, હપ્તે હપ્તે મંગાવેલા પૈસા. આમ શેર પર મંગાવવાની રકમ એટલે શેર હપ્તા. શેર ખરીદવા અરજદાર જ્યારે અરજી કરે અને શેર મંજૂરી વખતે નિયત કરેલી રકમ ભર્યા બાદ બાકી રહેતી રકમ ચૂકવવા શેર ધારક બંધાયેલ છે. એ તો સ્વાભાવિક જ છે કે જ્યાં સુધી મારા હપ્તા પૂરા નહીં થાય ત્યાં સુધી હું એ કંપની માટે હપ્તા ચૂકવણી માટે બંધાયેલ ગણાવ. મારા હપ્તા બધા પૂરા થઈ જાય એટલે કંપની પણ છૂટી અને હું પણ છૂટી, પણ જ્યાં સુધી હપ્તા પૂરા નહીં થાય ત્યાં સુધી હું એ જે કોન્ટ્રાક્ટ છે, જે કરાર છે એ કરારમાં બંધાયેલ છું એવું કહી શકાય. આગળ, પૂરેપૂરા ભરપાઈ ન થયેલા શેર પર બાકીની રકમ જે શેર ધારકો પાસેથી મંગાવવામાં આવે તેને શેર હપ્તો કહેવામાં આવે છે. ત્યાર પછી નિયમન પત્રમાં દર્શાવેલી જોગવાઈઓનું પાલન કરીને જે શેર હપ્તા મંગાવવામાં આવે તે રકમ ચૂકવવાની શેર ધારકની જવાબદારી છે. કે ભાઈ નિયમન પત્રની અંદર જોગવાઈઓ આપેલી છે કે ભાઈ જ્યારે કોઈ પણ કંપની શેર હપ્તેથી બહાર પાડે ત્યારે એને કયા કયા નિયમોનું પાલન કરવાનું તે, તો એ નિયમો માટે શેર ધારક પણ બંધાયેલો છે. આવા શેર વ્યક્તિગત કે સંયુક્ત નામે હોય તો તે ચૂકવવાની જવાબદારી વ્યક્તિગત રીતે અને સંયુક્ત રીતે ઉદ્ભવે છે. સંયુક્ત એટલે કે પાર્ટનરમાં, ગ્રુપમાં, અને વ્યક્તિગત એટલે કોઈ એક જ વ્યક્તિનું. જેવી રીતના તમે શેર લીધેલો છે એવી રીતના તમારી જવાબદારી ઊભી થાય છે. ચલો તો શેર હપ્તા અંગે જુઓ કંપની ધારાની જોગવાઈઓ. શેર હપ્તેથી તમારે લેવો છે તો કંપની ધારાની અંદર કેટલીક જોગવાઈઓ છે, જોઈએ. પહેલું, શેર હપ્તા મંગાવવા અંગે નિયમન પત્રમાં જોગવાઈ હોવી જોઈએ. સૌ પ્રથમ તો નિયમન પત્રની અંદર જોગવાઈ હોવી જોઈએ કે મારી કંપની શેર હપ્તેથી મંગાવી શકે એમ છે કે નહીં. એટલે પહેલાં આ ચેક કરવાનું, નિયમન પત્રની અંદર જોગવાઈ છે, હા તો હું મંગાવી શકું. ચલો ત્યાર પછી કીધું છે એક જ પ્રકારના
પ્રકારના શેરના બાકી હપ્તાની રકમ સમાન ધોરણે સરખી રકમ ન્યાય રીતે ભેદભાવ વગર મંગાવવી જોઈએ. એક જ પ્રકારના શેર, હું મારી કંપનીએ બધા ઇક્વિટી શેર જ બહાર પાડેલા છે, તો ઇક્વિટી શેર ધારક પાસેથી મેં એવું નક્કી કર્યું કે અરજી વખતે 2 રૂપિયા અને પહેલો હપ્તો 3 રૂપિયાનો. તો જેટલા પણ મારા ઇક્વિટી શેર ધારક છે બધા પાસેથી પહેલો હપ્તો 3 રૂપિયાનો જ મંગાવી શકું. પછી એવું નહીં કે અમારો ખાસ ફ્રેન્ડ છે તો ચાલ ને એની પાસેથી હું 2 રૂપિયા મંગાવું, અથવા અમારા રિલેટિવ છે તો એની પાસેથી હું 3 રૂપિયા નહીં 2 રૂપિયા તમે આપો તો મને ચાલશે, એવું નહીં. જે નક્કી કરેલો છે એ ભાવ જ કંપનીની અંદર રાખવાનો છે, એની અંદર કોઈ ભેદભાવ હોવું જોઈએ નહીં. ત્યાર પછી શેર હપ્તો મંગાવતા પહેલા સંચાલક મંડળની સભામાં હપ્તો અંગેનો ઠરાવ પસાર કરવો જોઈએ. જ્યારે હું હપ્તેથી શેર બહાર પાડું તો સૌપ્રથમ મારે કંપનીના જે સંચાલક મંડળ છે એ સંચાલક મંડળની પરવાનગી લેવી પડશે. એના માટે મારે સંચાલક મંડળને ભેગું કરવું પડશે, એ લોકો સાથે ચર્ચા વિચારણા કરવી પડશે, એ લોકો મને મંજૂરી આપશે એટલે એ આખું મારું સ્વરૂપ કેવું બની જાય, ઠરાવમાં પરિણમિત થઈ જશે. એટલે સંચાલક મંડળમાંથી મને શેર હપ્તા માટેનો ઠરાવ પસાર થઈ ગયો છે એવું હું કહી શકું. તો સૌપ્રથમ મારે સંચાલક મંડળની પરવાનગી લેવી પડે. ત્યાર પછી હપ્તા અંગેના માગણી પત્રકમાં હપ્તાની રકમ, બેંકનું નામ, મુદત, તારીખ વગેરે દર્શાવવું જોઈએ. કંઈક મારે વિગત તો રાખવી પડશે, તો એને કેવું નામ આપી દીધું, માંગણી પત્રક. એની અંદર કયા વ્યક્તિને શેર આપેલો છે એમનું નામ, એમની બેંકનું નામ, કેટલી મુદત છે એટલે કે પહેલો હપ્તો કેટલા ટાઈમમાં મેળવવાનો છે, બીજા હપ્તાનો ટાઈમ શું છે, તારીખ કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં હપ્તો ભરવાનો, આ બધાની નોંધ રાખવાની રહેશે. ત્યાર પછી શેર હપ્તા ન ભરાય ત્યાં સુધી શેરની ફેરબદલી અને સભ્યનો મતાધિકાર અટકાવી શકાય છે. જ્યાં સુધી હપ્તા નહીં ભરાય ત્યાં સુધી એ વ્યક્તિ શેરની ફેરબદલી કરી શકે નહીં. એટલે એ શેર જો કોઈ બીજાને વેચવો હોય તો વેચી ન શકે, શેરમાંથી ડિબેન્ચરમાં રૂપાંતરિત કરવું હોય તો ન થઈ શકે. જ્યાં સુધી શેરના પૂરેપૂરા પૈસા ન ભરાય ત્યાં સુધી, અથવા મતાધિકાર, એ કંપનીની અંદર કોઈ પણ પ્રકારની મીટિંગની અંદર પણ મત આપી શકે નહીં. ત્યાર પછી કીધું છે શેર હપ્તાની મળેલી રકમ બેંકમાં શેર હપ્તા ખાતું ખોલાવી જમા કરવામાં આવે છે, એટલે કે બેંકની અંદર જ હપ્તાની રકમ જમા થશે. ત્યાર પછી 2 હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો 1 માસનો હોવો જોઈએ. ખાસ ધ્યાન રાખજો, MCQની અંદર તમને પૂછાય છે કે 2 હપ્તા વચ્ચેનો સમયગાળો કેટલો હોવો જોઈએ, તો ઓછામાં ઓછા 1 માસનો, એટલે 1 મહિનાનો ઓછામાં ઓછો હોવો જોઈએ. પછી 15 દિવસે તમે હપ્તો મંગાવો તો એ ચાલે નહીં. ત્યાર પછી હપ્તો સમયસર ન ભરાય તો કંપની કાયદા અનુસાર નક્કી કરેલા દરે વ્યાજ વસૂલ કરી શકે. સંચાલકોને યોગ્ય લાગે તો આવું વ્યાજ અંશતઃ કે સંપૂર્ણ માફ કરી શકે છે. તમને સમય આપ્યો છે, એ સમયની અંદર જો તમે હપ્તો નથી ભરતા તો તમારું વ્યાજ ચાલુ થઈ જશે. તો તમારે પછી ગમે ત્યારે હપ્તો પહોંચાડો ત્યારે હપ્તો તો આપવાનો જ, પ્લસ જેટલું પણ વ્યાજ લાગશે એ વ્યાજ પણ તમારે આપવાનું રહેશે. જો સંચાલક મંડળને એવું લાગે કે ખરેખર તમારી પરિસ્થિતિ બહુ વીક છે, તમે હપ્તો ભરી શકો એમ નથી, એને બધું ચેક કર્યું તમારું બેકગ્રાઉન્ડ અને એને એવું લાગ્યું, તો એ જે કંઈ પણ હશે હપ્તાની રકમ, એના પર જેટલું પણ વ્યાજ થતું હશે તો વ્યાજ કાં તો અડધું વસૂલ કરશે અથવા તો પૂરેપૂરું માફ કરી દેશે. પણ એવી સંચાલક મંડળ ઉપર ડિપેન્ડ. બાકી હપ્તો તમે સમયસર નહીં ભરો તો કંપની તમારા હપ્તા ઉપર વ્યાજ વસૂલ કરવાનું શરૂ કરી દેશે. તો એટલી કંપની ધારાની જોગવાઈઓ છે, આને ધ્યાનમાં રાખી અને પછી કંપની શેર હપ્તેથી આપી શકે છે. ચલો, ત્યાર પછી આગળનો ટોપિક છે શેર હપ્તા મંગાવવાની વિધિ. મારે શેરના હપ્તાને મંગાવવાનું છે તો કેવી રીતે, એની વિધિ આપેલી છે, એટલે બધા જ પોઈન્ટ ટુ પોઈન્ટ લખવાના રહેશે, 1 by 1. એક પણ પોઈન્ટ આડા આવડો ચાલશે નહીં. ચલો, પહેલું કામ શું કરવાનું,
તો શેર હપ્તા અંગેનો ઠરાવ. સૌપ્રથમ તમારે સંચાલક મંડળની સભાનું આયોજન કરવાનું, એની અંદરથી સંચાલક મંડળની પરમિશન લેવાની અને ઠરાવ પસાર કરવાનો. એટલે પહેલું તમારું કામ છે શેર હપ્તા અંગેનો ઠરાવ પસાર કરવો. જો શેર પર હપ્તો મંગાવવા માટે સંચાલક મંડળની સભામાં શેર હપ્તા અંગેનો ઠરાવ પસાર કરવામાં આવે છે. તેમાં એકમ દીઠ હપ્તાની રકમ અને ભરવાની છેલ્લી તારીખ જણાવવામાં આવે છે. શેર દીઠ કેટલી તમારે રકમ ભરવાની થશે તે અને ભરવાની છેલ્લી તારીખ કેટલી છે, આ બંનેની ચર્ચા વિચારણા કરવામાં આવશે. ચલો, ઠરાવ પસાર થઈ ગયો. પછી બીજું કામ શું છે? સભ્ય પત્રક બંધ કરવું. સભ્ય પત્રક બંધ કરવું એટલે શું? ચલો જોઈએ એટલે ખબર પડશે. જુઓ, શેર હોલ્ડરને હપ્તાની નોટિસ મોકલવા સભ્યોની યાદી તૈયાર કરવાની હોવાથી સભ્યપત્રક તથા શેર ફેરબદલી પત્રક થોડો સમય બંધ રાખવામાં આવે છે. કારણ કે તમારા હપ્તાનો સમય નજીક આવશે એટલે કંપની તમને શું કરશે? એક નોટિસ મોકલશે. તો એ નોટિસ મારે દરેક સભ્યોને મોકલવાની છે, તો એના માટે મારે પેલા સભ્યોની યાદી તૈયાર કરવી પડે ને, કે ભાઈ એટલા લોકો પાસેથી મારે હપ્તો મંગાવવાનો છે. તો એ યાદી તૈયાર કરવા માટે કંપની શું કરશે? થોડો સમય માટે શેર ફેરબદલી પત્રક અને સભ્યપત્રક બંધ રાખશે. એટલે એનો મતલબ એવું કે હવે કોઈ પણ નવું નામ એની અંદર એડ કરવામાં આવશે નહીં, કે કોઈ નામને રદ કરવામાં આવશે નહીં. થોડો સમય બધું બંધ કરી દેશે. ત્યાર પછી સભ્યપત્રક અને ફેરબદલી પત્રક બંધ રાખવાના 7 દિવસ અગાઉ વર્તમાનપત્રમાં નોટિસ આપવામાં આવે છે. 7 દિવસ એટલે 1 અઠવાડિયું પહેલા તમને કહી દેવામાં આવે કે ભાઈ કંપની આ તારીખથી સભ્યપત્રક બંધ રાખશે. એટલે જો કોઈને પહેલા કંઈ પણ જાતનો ફેરફાર કરવો હોય તો કરી શકે. પછી જેવું કંપની સભ્યપત્રક બંધ કરી દેશે એટલે કોઈ પણ જાતનો એની અંદર ફેરફાર થશે નહીં. એટલે કંપની શું કરે? 7 દિવસ અગાઉ વર્તમાનપત્ર એટલે કે ન્યૂઝપેપરની અંદર જાહેરાત કરી દેશે. તો બીજું કામ આપણે આ કરવાનું. ત્રીજું કામ હપ્તાની યાદી તૈયાર કરવી. હવે હપ્તાની યાદી એ કેવી રીતના? જો એની અંદર પહેલા સભ્યનું નામ અને સરનામું લખવાનું. ત્યાર પછી શેરની સંખ્યા લખવાની કે ભાઈ કેટલા શેર લીધેલા છે તે. ત્યાર પછી મંગાવેલ હપ્તાની રકમ, તમે કેટલી રકમ મંગાવી છે તે. ત્યાર પછી અગાઉથી ચૂકવેલ હપ્તાની રકમ જો હોય તો, અગાઉથી કોઈ એને ચૂકવી દીધેલી છે રકમ તો એ. ત્યાર પછી સભ્યએ ચૂકવવાની થતી રકમ, કેટલા ચૂકવી દીધા ને હવે કેટલા બાકી છે તે. ત્યાર પછી હપ્તો ચૂકવવા માટેની નિયત તારીખ. આ બધાની નોંધ રાખવી એને કહેવાય હપ્તાની યાદી તૈયાર કરવી. પહેલા સભ્યોનું નામ અને સરનામું લખવાનું, કેટલા શેર લઈ ગયા છે એ લખવાનું, કેટલી રકમ મંગાવવાની છે એ લખવાની, અગાઉ કોઈ રકમ ભરી છે કે નહીં એ ચેક કરવાનું. ત્યાર પછી હવે કેટલી રકમ બાકી છે એ, અને છેલ્લે નિયત કરેલી તારીખ, કેટલી તારીખ સુધીમાં હપ્તો પૂરો થશે તે. ચલો, આટલું થઈ જાય પછી શું કરવાનું? તો કે બેંકમાં જાણ કરવી. જો એની જાણ કરવાની તે હપ્તાની યાદી તૈયાર થઈ ગયા પછી સેક્રેટરી તેની એક નકલ બેંકને મોકલી આપે છે અને બેંકને જણાવે છે કે શેર હોલ્ડર પાસેથી હપ્તાની રકમ કંપની વતી સ્વીકારવી અને તે રકમ શેર હપ્તા ખાતે જમા કરાવવા. કંપની શું કરશે? જે હપ્તાની યાદી તૈયાર કરેલી છે બેંકમાં આપી દેશે અને બેંકને કહેશે કે જો કોઈ પણ વ્યક્તિ હપ્તો જમા કરાવવા આવે તો કંપની વતી તમારે એને શેર હપ્તા ખાતે જમા કરાવી લેવાની રહેશે. હવે બેંકને ખબર કેમ પડે? એની પાસે યાદી હોય તો ખબર પડે કે ભાઈ આ વ્યક્તિનો હપ્તો આવ્યો. એટલે શું કરશે કંપની? એક નકલ કોને આપશે? બેંકને. એટલે બેંકને જાણ કરી દીધી. ત્યાર પછી આવે છે હપ્તાની નોટિસ મોકલવી. જો હપ્તાની યાદી તૈયાર થયા પછી તેના આધારે દરેક સભ્યને હપ્તા ભરવા અંગેની જાણ કરતો પત્ર રજિસ્ટર પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે. આ પત્રને હપ્તાની નોટિસ કહે છે. હપ્તો ભરવાની મુદત અગાઉ 14 દિવસ પહેલા આ નોટિસ સભ્યોને મળી જવી જોઈએ. માનો કે આજની તારીખ હપ્તો ભરવાની હતી તો આજે 30 તારીખથી 14 દિવસ કાઉન્ટ કરી લો. 30 તારીખથી 14 દિવસ અગાઉ દરેક સભ્ય પાસે નોટિસ પહોંચી જવી જોઈએ
કે ભાઈ આ તારીખ સુધીમાં તમારે કંપનીની અંદર હપ્તો ભરવાનો રહેશે, તો એને કહેવાય હપ્તાની નોટિસ મોકલવી. ચલો, નોટિસ મોકલી દીધી. ત્યાર પછી આવશે શેર હપ્તાની ચૂકવણી. જો એની અંદર શેર હોલ્ડરો હપ્તાપત્ર મળ્યા પછીની તારીખથી 14 દિવસની અંદર બેંકને હપ્તાની રકમ ચૂકવે છે. બેંક આ રીતે મળેલ રકમ શેર હપ્તા ખાતામાં જમા કરે છે અને ભરણા ચિઠ્ઠી પોતાની પાસે રાખી શેર હપ્તાની નોટિસ અને રસીદ શેર હોલ્ડરને પરત કરે છે. એક એક્ઝામ્પલ આપું. મેં કંપની પાસેથી શેર હપ્તેથી લીધેલું છે. કંપની શું કરશે, જ્યારે હપ્તા ભરવાની તારીખ આવશે એટલે 14 દિવસ અગાઉ મને નોટિસ મોકલશે. ચલો, એ નોટિસ મને 14 દિવસ અગાઉ મળી ગઈ. હવે શું કરીશ, 14 દિવસનો સમયગાળો છે, હું બેંકમાં જઈશ, જેટલી રકમ ભરવાની છે એટલી રકમ ભરીશ. એટલે બેંક શું કરશે, જે હું રકમ ભરી હશે એના માટે સૌપ્રથમ મારી પાસે એક ચિઠ્ઠી લખાવશે. સૌપ્રથમ કે ભાઈ શેરનો પ્રકાર કયો છે, મારું નામ આ છે, મારું સરનામું આ છે, મારી પાસે શેરની હાલમાં સંખ્યા એટલી છે, એટલા રૂપિયા હું ચૂકવું છું. આવી એક ચિઠ્ઠી મારી પાસે પહેલાં ભરાવશે. એ ચિઠ્ઠી અને પૈસા હું આપીશ એટલે બેંકવાળા એ ચિઠ્ઠી અને પૈસા લઈ લેશે. એટલે એ જે હું ચિઠ્ઠી આપું છું ને એને કહેવાય ભરણા ચિઠ્ઠી. એટલે પ્રૂફ થાય છે કે તમે બેંકને હપ્તાની રકમ ચૂકવેલી છે. બેંક શું કરશે, ભરણા ચિઠ્ઠી એમની પાસે રાખશે, તમે જેટલા રૂપિયા ભરેલા છે એની તમને રસીદ ફાડીને આપશે. એ રસીદ તમારી પાસે, એટલે બેંક પાસે અને તમારી પાસે બંને પાસે પ્રૂફ રહેશે કે ભાઈ મેં હપ્તાની રકમનો સ્વીકાર કરેલો છે અને આ વ્યક્તિએ હપ્તાની રકમ ભરેલી છે. ક્લિયર? ચલો, બેંક ભરણા ચિઠ્ઠી એક સાથે કંપનીને મોકલાવે છે. પછી બેંક શું કરે, એક સાથે બધાના હપ્તા આવી જાય એટલે ભરણા ચિઠ્ઠી કોને મોકલી દેશે, કંપનીની અંદર મોકલી દેશે. કંપની શું કરશે, યાદી પ્રમાણે ચેક કરશે કે બધાના હપ્તા આવી ગયા કે નથી આવી ગયા. કમ્પ્લીટ. ચલો, ત્યાર પછી આવે છે હપ્તા પત્રકમાં નોંધ કરવી. એટલું થઈ જાય પછી હપ્તા પત્રકમાં નોંધ કરવાની છે. જોઈએ શું કીધું, કંપનીનો સેક્રેટરી ભરણા ચિઠ્ઠીના આધારે સભ્યપત્રકમાં નોંધ કરે છે કેટલા સભ્યોનો હપ્તો ભરાયો છે અને કયા સભ્યના હપ્તા બાકી છે. તેની યાદી તૈયાર કરી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરે છે, જેથી આગળની કાર્યવાહી થઈ શકે. જરૂરી નથી બધા જ વ્યક્તિ, યાદીની અંદર જેટલા વ્યક્તિ આવ્યા એ બધા જ વ્યક્તિ હપ્તા ભરી દે. અમુક વ્યક્તિ ન પણ ભરી દે તો પણ મને ખબર કેવી રીતના પડે, એટલે કંપની શું કરશે, ભરણા ચિઠ્ઠીને આધારે સભ્યપત્રકમાં નોંધ કરશે અને એનો એક રિપોર્ટ તૈયાર કરીને ક્યાં મોકલી દેશે, સંચાલક મંડળની અંદર, જેથી ખબર પડે કે ભાઈ આગળ શું કાર્યવાહી કરવી. તો આવી રીતના સ્ટેપ બાય સ્ટેપ શું કરવામાં આવે છે, શેર હપ્તેથી મંગાવવામાં આવે છે. પહેલાં તો સંચાલક મંડળમાંથી ઠરાવ પસાર કરવાનો, ઠરાવ પસાર થઈ જાય એટલે સભ્યપત્રક બંધ કરવાનું, પછી હપ્તાની યાદી તૈયાર કરવાની, એ થઈ જાય એટલે બેંકને જાણ કરવાની, ત્યાર પછી હપ્તાની નોટિસ તૈયાર કરવાની, નોટિસ તૈયાર થઈ જાય એટલે હપ્તાની ચૂકવણી આવશે, ચૂકવણી થઈ જાય પછી હપ્તા પત્રકની અંદર નોંધ કરવાની આવશે. ચલો, કમ્પ્લીટ એટલું. હવે શેર જપ્તી અંગેની વિધિ તમને 5 માર્ક્સની અંદર પૂછાય છે અથવા 4 માર્ક્સની અંદર. 5 માર્ક્સની અંદર તો આપણે પત્ર હોય એટલે 4 માર્ક્સની અંદર તમને પૂછાય છે, એટલે ખાસ ધ્યાન રાખજો. ક્રમ બાય ક્રમ પોઈન્ટ આવવા જોઈએ. એક પણ પોઈન્ટ આડાવડો થશે તો માર્ક્સ કપાઈ જશે. ચલો, ત્યાર પછી છે શેર હપ્તા અંગે સેક્રેટરીની ફરજો. શેરને હપ્તેથી મંગાવો છો તો એની અંદર સેક્રેટરીની ફરજ શું હશે, જોઈએ. જો તમને શેર હપ્તાની વિધિ પરફેક્ટ ક્રમ બાય ક્રમ આવડતી હશે પોઈન્ટ, તો તમારે સેક્રેટરીની ફરજ મોઢે કરવાની જરૂર નહીં રહે, કારણ કે કોપી પેસ્ટ જ છે. જો એટલે ખબર પડે. પહેલું, શેર હપ્તો મંગાવવા અંગે નિયમન પત્રમાં જોગવાઈ તપાસી. સૌ પ્રથમ તમારે નિયમન પત્રની અંદર ચેક કરવાનું કે શેર હપ્તા માટેની તમને જોગવાઈ આપેલી છે કે નહીં, એટલે પહેલાં એ ચેક કરવાનું. બીજું, સંચાલક મંડળની સભા બોલાવી તેમાં શેર હપ્તા મંગાવવા અંગેનો ઠરાવ પસાર કર્યો, જે આપણે વિધિનો પહેલો પોઈન્ટ જોયો કે સૌપ્રથમ સંચાલક મંડળની સભા બોલાવો અને એમાંથી શેર હપ્તા મંગાવવા માટેનો ઠરાવ પસાર કરવો. ત્યાર પછી હપ્તો મંગાવતા પહેલા સભ્યપત્રક અને શેર ફેરબદલી પત્રક બંધ રહેશે તે અંગે 7 દિવસ અગાઉ વર્તમાનપત્રમાં જાહેર નોટિસ આપવી.
એ પણ જોઈ. ત્રીજો પોઈન્ટ આપણો સભ્યપત્રક બંધ રાખવું, કે જ્યારે તમે હપ્તો મંગાવો તો એ પહેલાં સભ્યપત્રક અને શેર ફેરબદલી પાછળ આ બંને બંધ રાખવામાં આવશે. એટલે એની જાણ 7 દિવસ અગાઉ તમારે વર્તમાનપત્રની અંદર કરી દેવાની રહેશે. ચલો, ત્યાર પછી જે સભ્યોએ હપ્તો ચૂકવવાનો છે તેમની યાદી તૈયાર કરવી અને દરેક સભ્યોને હપ્તો મંગાવવા અંગેની નોટિસ મોકલવી. એટલે આપણે હપ્તાની યાદી તૈયાર કરી છે અને દરેક સભ્યોને એના માટેની નોટિસ પણ મોકલવાની. ત્યાર પછી બેંકમાં આ અંગેનું ખાતું ખોલાવવું, જેને આપણે શેર હપ્તા ખાતું કહીએ છીએ. તો બેંકની અંદર આપણે જાણ કરી હતી કે ભાઈ જે લોકોનો હપ્તો આવે તેને તમારે શેર હપ્તા ખાતે જમા કરાવવાનો રહેશે. એટલે બેંકમાં ખાતું ખોલવાનું. ત્યાર પછી કીધું છે ભરણા ચિઠ્ઠીના આધારે સભ્યપત્રકમાં નોંધ કરવી અને માગ્યા છતાં હપ્તા નહીં ભરનાર સભ્યોની યાદી તૈયાર કરી સંચાલક મંડળ સમક્ષ મૂકવી. બેંક શું કરશે? ભરણા ચિઠ્ઠી કંપનીને આપશે. એટલે ભરણા ચિઠ્ઠીને આધારે સભ્યપત્રકમાં નોંધ કરવાની જવાબદારી ફરજ કોની? તો સેક્રેટરીની. નોંધ થઈ ગયા ત્યાર પછી મંગાવેલું છે એમ છતાં જો કોઈ સભ્યોએ હપ્તો નથી આપ્યો તો એમના નામની અલગથી નોંધ કરવાની, એની યાદી અલગથી તૈયાર કરવાની. એ બંને યાદી કોને આપવાની? સંચાલક મંડળને. તો એટલી ફરજ સેક્રેટરીની ઊભી થશે શેર હપ્તેથી મંગાવો ત્યારે.